હેલો મિત્રો, કેમ બધા મજામાં છો ને? ફાઇનલી આપણે ખેતરમાં પાણી વાળી દીધું છે. તમે જોઈ શકો છો અહીંયાથી લઈને સામેથી પાણી જઈ રહ્યું છે ખેતરમાં. હું તમને બોરથી આપણા ખેતરમાં પાણી કેવી રીતે જાય છે એ પણ બતાવીશ. એટલે આપણા બ્લોકમાં તમે બ્લોક ચાલુ રાખીને જુઓ મિત્રો, આપણા ઘરના આગળ બોર છે. આ બોરથી પાણી આપણા ખેતરમાં જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો બોર. અને આપણો બ્લોક ચાલુ રાખો, હું તમને બતાવીશ કે પાણી કેવી રીતે ખેતરમાં જશે. આ બોરના સ્ટાર્ટર માટે ઓરડી બનાવેલી છે. અને આ તમે જોઈ શકો છો. ચાલુ રાખો, બતાવીશ. આ જોઈ શકો છો, અહીંયાથી પાણી આવે છે આપણા બોરમાંથી. અને અહીંયાથી આપણા ખેતરમાં જાય છે. અહીંયાથી અને સામે આ બધા ખેતરો છે. એકદમ સુંદર મજાનો નજારો છે, જોઈ શકો છો. સામે કંપની છે. મિત્રો, આ છે સતી માતાનું મંદિર. તમે જોઈ રહ્યા છો. સતી માતાજીના મંદિરના આગળ જ આપણા બોરનું પાણી, એટલે કે આપણા ખેતરના કુંડી આવેલી છે. ત્યાંથી જ આપણા ખેતરમાં પાણી જાય છે. તમે જોઈ રહ્યા છો. જુઓ, આ પાણી જઈ રહ્યું છે આપણા ખેતરની અંદર. અને ખેતરની અંદર સામે મમ્મી દેખાય છે. મમ્મી પોણી વાળી રહ્યા છે. એટલે મમ્મી પોણી વાળે છે કારણ કે મારે ને અને તરુણભાઈને નોકરી જવાનું છે. પપ્પાનું એક્સિડન્ટ થયું છે, એટલે પપ્પા ખાટલામાંથી ઊભા થઈ શકતા નથી. એટલે પપ્પા પાણી વાળી શકતા નથી. પહેલાં પપ્પા જ વાળતા હતા. આગળ બ્લોકમાં ચાલુ રાખો. અને જો મિત્રો, આ છે નેક. તમે જોઈ રહ્યા છો. આગળ જાય છે તરુણભાઈ. તરુણભાઈ પણ બ્લોક બનાવવાની શરૂઆત કરી રહ્યા છે. એટલે બ્લોક ઉતારવા જાય છે ખેતરમાં મમ્મીને જોડે. અને આ આપણી નેક છે. બાજુના ખેતરમાં ઘઉં આવેલા છે. ઘઉં તમે જોઈ શકો છો. અને આપણે સકરિયા વાવ્યા હતા, એટલે કે આપણે બાજરી વહેલી આવી છે. એટલે આપણા ખેતરમાં બાજરી આવી છે. તમે જોઈ રહ્યા છો. હજુ આ બાજરીનું બીજું પોણ છે. ત્રીજા પોણી મોટી થઈ જશે, બરાબર. એટલે ચાલુ રાખો. તરુણભાઈ બ્લોગ બનાવી રહ્યા છે સામે મમ્મીને બંને. અને આપણે ખેતરમાં એમના જોડે આવી ગયા છીએ. અને જોઈ રહ્યા છો, મમ્મી પાણી વાળી દીધું છે. જુઓ, અને ચારામાં પાણી જઈ રહ્યું છે. અને જોઈ રહ્યા છો, આટલેથી સામે સુધી એમને ખેતર પાવી દીધું છે. અને અહીંયાથી સામે સુધી બાકી છે, બરાબર. મમ્મી જઈ રહ્યા છે આગળ. અને ચાલુ રાખો બ્લોક. મિત્રો, આ છે બગલું. તમે આને શું કહો છો? અમે તો બગલું કહીએ છીએ. અને તમને ઝૂમ કરીને બતાવીશ. જ્યારે ખેતર ખેડાવીએ ત્યારે આ બગલું આવે છે. અને આપણે પાણી વાળીએ એ વખતે આવે છે. એટલે કે બાજરીમાંથી ચારામાં પાણી વાળીએ અને જો ઉંદર બુંદર નીકળે તો આ ઉંદરને ગળી જાય છે આ બગલું. જોઈ રહ્યા છો મિત્રો. મમ્મીએ પાણી વાળીને આ બધા સામે સુધીના ચારા તોડી નાખ્યા છે. ફૂલ પાણી ભર્યું ચારામાં, એટલે ચારા તૂટી ગયા છે. એટલે આવતા પાણી વળે ત્યાં સુધી આપણે સાંધવા પડશે. જોઈ શકો છો, મમ્મી જઈ રહ્યા છે પાણી વાળીને. આપણા બ્લોકમાં ચાલુ રહો. અને આ ખેતરમાં એક મસ્ત મજાની ચીડિયા બેઠી છે. એટલે કે એક પક્ષી જ છે. એનું નામ મને નથી આવડતું. તમને આવડતું હોય તો કોમેન્ટમાં લખજો. આપણી બાજરી આવડી થઈ ગઈ છે. જોઈ રહ્યા છો તમે સામે સુધી. જો, ચાલુ રાખો આપણો બ્લોક. મિત્રો, આપણે તો ફાઇનલ ખેતરના પાણાતિયા જોડી આવી ગયા છે. હવે પાણાતિયો શું કહે છે તમે સાંભળી શકો છો. એટલે કે મારા મમ્મી પાણાતિયો છે. મમ્મી બોલો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. હા, એટલે મમ્મીએ અડધું ખેતર પાઈ દીધું છે, બરાબર. હવે આવતા બ્લોકમાં આપણે ફરીથી મળીએ. અને જય માતાજી મિત્રો. લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરતા રહો. તો આવા નવા બ્લોગ અમે બનાવીશું. હાય ગાઈસ.